નમસ્કાર, જય દ્વારકાધીશ. શું તમારે પણ મોબાઈલમાં નેટ શરૂ છે પણ ઇન્ટરનેટ ચાલતું નથી? એ પ્રોબ્લેમ તમારે પણ આવે છે? તો એને સોલ્વ કરવા માટે શું કરી શકાય? નેટ શરૂ હોય પણ તમારું ઇન્ટરનેટ ચાલે નહીં, તો એના માટે સૌથી પહેલા તમારે આવવાનું છે તમારી સેટિંગમાં. સેટિંગ પહેલા તમે જે ફ્લાઇટ મોડ છે એને ઓન કરો, અને એ ઓન કરો પછી ફરી વાર ઓફ કરો. જો એ કર્યા બાદ પણ એ થાય નહીં, તો ફરી વાર તમે આવો તમારી સેટિંગમાં આવ્યા બાદ કનેક્શનમાં આવ્યા બાદ સિમ મેનેજરમાં જોઈ લેવાનું તમારે કે તમારા જે કયા સિમમાં ડેટા છે. એક વાપરતા હોય તો એ જોવાની જરૂર નથી, પણ જો તમે બે સિમ વાપરતા હો તો પેલા સિમ કે બીજા સિમ, જે સિમમાં તમારું રિચાર્જ હોય એ સિમનું તમારા મોબાઈલ ડેટા યુઝ કરી નાખવાનું. ઓકે, હવે જો આ પ્રોબ્લેમ પછી પણ તમારે સોલ્વ ન થતું હોય, આપણે જોઈએ થયું કે નહીં, પણ જો હજી ઇન્ટરનેટ ચાલતું નથી. ઓકે, તો હવે શું કરવાનું? હવે તમે આવવાનું પાછું તમારી સેટિંગમાં તમારે આવશે કનેક્શન ઉપર દબાવવાનું. મોબાઈલ નેટવર્ક આવશે, હવે મોબાઈલ નેટવર્કમાં દબાવવાનું. મોબાઈલ નેટવર્ક પછી આવશે નીચે એક્સેસ પોઈન્ટ નેમ્સ. તો અહીંયા તમારે જે આ ટોપ રાઈટ ઉપર જે આ 3 ડોટ છે એમાં દબાવવાનું, અને રીસેટ ટુ ડિફોલ્ટ એ કરીને રીસેટ કરી નાખવાનું. એટલે તમારું જે હશે એ ફરી વાર રીસેટ થઈ જાય છે, અને અહીંયા દબી દેવાનું. એટલે તમે જોઈ શકો છો કે ઉપર આપણે 4G આવી ગયું. ઓકે, અને એવું તમારે બીજા સિમમાં હોય તો બીજા સિમમાં પણ એવી રીતના કરી નાખવાનું. રીસેટ કરી નાખશો એટલે તમારા મોબાઈલ નેટવર્ક ઓટોમેટિક કામ થઈ જશે. પણ આપણે પેલા સિમમાં રિચાર્જ છે એટલે આપણે પેલા સિમમાં જ રાખશું. ઓકે, હવે આપણે જોઈએ કે આપણું ઇન્ટરનેટ ચાલે છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણું ઇન્ટરનેટ અત્યારે કમ્પ્લીટ સારી રીતે ચાલે પણ છે. ઓકે, આવીને આવી ગુજરાતીમાં ટિપ્સ જાણવા અને કોઈ પણ જાતનો મોબાઈલનો પ્રોબ્લેમનું સોલ્યુશન જાણવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકનને ક્લિક કરી નાખો, જેનાથી તમને સંપૂર્ણ અને ફટાફટ માહિતી મળી રહે. ઓકે.